યુનિટ 2B રમન સ્પેક્ટ્રોસ્કોપી બરાબર 304નો સૌથી ઇઝી યુનિટનો પાર્ટ છે. ઓકે, હવે સમજો કે રમન સ્પેક્ટ્રોસ્કોપી જે છે એમાં કોઈ એબ્ઝોર્પ્શન અને ટ્રાન્સમિશનની રમત રમાતી નહીં. બરાબર, આમાં શું થાય છે? સ્કેટરિંગ થાય છે. બરાબર, સ્કેટરિંગ તો ખબર જ હશે, આપણે 10મા ધોરણમાં ભણી ગયા બધા, પ્રકાશનું વક્રીભવન વગેરે વગેરે. બરાબર, તો અને સ્કેટરિંગ રેડિયેશનમાંથી આપણે બધું ભણવાનું છે. જે એબ્ઝોર્પ્શન અને ટ્રાન્સમિશન એ બધું યુવી વિઝિબલને આયરમાં થતું હતું. બરાબર, આપણે વિઝિબલનો હજુ એક બાકી છે અને એનએમઆરનો આના પછીનો વિડીયો આવશે. ઓકે, તો યાદ તો રાખવાનું છે કે ભાઈ રમનમાં સ્કેટરિંગ થાય છે. બરાબર, સ્કેટરિંગ યાદ રાખવાનું છે. પછી એની નીચે આપણને શું કહે છે કે વેન અ મોનોક્રોમેટિક લાઇટ વગેરે વગેરે, આ બધું આપણને ખબર જ છે. આ બધું હવે વાંચવાની કંઈ જ જરૂર નથી. બરાબર, ત્યારે યુવીમાં બધા એ તમને સમજાવ્યું છે. આ 3 લાઇનનો આખું મિનિંગ આ 3માં સમજાવ્યું છે. ઓકે, તો યુવીમાં શું થતું હતું? એબ્ઝોર્પ્શન, ટ્રાન્સમિશન વગેરે વગેરે થતું હતું. બરાબર, એ બધું. પણ આમાં શું થાય છે કે સ્કેટરિંગ થાય છે આમાં, એવું તમને સમજાવે છે. તો રમન સ્પેક્ટ્રોસ્કોપીના 2 પાર્ટ પડે છે. સમજીએ કયા 2? તો દેખો, 2 પાર્ટ પડે છે. આપણે પહેલાં જોઈ લઈએ. મોનોક્રોમેટિક લાઇટ આપણે નાખીશું તો એનું સ્કેટરિંગ થશે. 2 પાર્ટ સ્કેટરિંગ થશે 2 પાર્ટમાં. બરાબર, તો રેલિંગ સ્કેટરિંગ અને રમન સ્કેટરિંગ. હવે આપણે દેશી ભાષામાં સમજીએ તો જે વચ્ચે આપણો જે સોર્સ છે, હવે ઇન્સિડન્સ લાઇટ કહેવાય, વીઆઈ. બરાબર, હું જેટલો આપાત કરું છું મને એટલાનો એટલો જ મને મળે. બરાબર, વીઆઈ ઇઝ ઇક્વલ ટુ વીએસ, એટલે સ્કેટરિંગ લાઇટ જે સ્કેટર થઈને આપણને જે મળ્યું એટલાનો એટલો હોય તો એને શું કહેવાય? રેલિંગ સ્કેટરિંગ કહેવાય. સૌથી દેશી ભાષા. બરાબર, આનાથી ઇઝી કોઈ છે નહીં. વીઆઈ ઇઝ ઇક્વલ ટુ વીએસ, સીધો સીધો નીકળી જાય કે એટલો જ આપણને મળે જેટલો હું નાખું છું એટલો. બરાબર, તો એને રેલિંગ કહેવાય. અને રમન સ્કેટરિંગ જે આપણે ભણવાનું છે. બરાબર, તો એમાં શું થશે? સ્વાભાવિક વાત છે કે ભણીશું એટલે કોઈ કમ્પાઉન્ડ લઈશું જેમાં જે સ્કેટરિંગ થશે તો આપણે જેટલો ઇન્સિડન્સ લાઇટ આપીએ છીએ એ સીધો નીકળશે નહીં, ટ્રાન્સમિટ થશે નહીં. બરાબર, જે સ્કેટર આપણે આમાં સ્કેટરિંગ નામ બોલીશું, ટ્રાન્સમિટ નહીં બોલીએ. બરાબર, તો જે આપણે ઇન્સિડન્સ લાઇટ આપણે જેટલો આપાત કરીએ છીએ એટલું આપણને સ્કેટરિંગ મળતું નથી. કાં તો એનાથી વધારે મળશે, કાં તો એનાથી ઓછું મળશે. બરાબર, પણ એટલું તો નહીં મળતું. તો એને શું કહેવાય? રમન સ્કેટરિંગ કહેવાય, જે આપણે ભણવાનું છે. ઓકે, તો આમાં આનું બીજું નામ છે એ યાદ રાખવું પડશે. આપણે નિરોમાં લખ્યું છે એટલે રેલિંગ સ્કેટરિંગને બીજું શું કહેવાય? ઇલાસ્ટિક સ્કેટરિંગ. ઇલાસ્ટિકનો મતલબ આમાં એવું થાય છે કે તમે જેટલું બી આપાત કરો છો એટલું ટ્રાન્સમિટ થઈ જશે. બરાબર, આપણે આમાં આપાતને કહીશું ઇન્સિડન્સ અને આમાં જે ટ્રાન્સમિટ થાય છે એને આપણે સ્કેટરિંગ કહીશું. બરાબર, રમનમાં નામ બદલાયા છે, થાય તો બધું એ જ છે. ઓકે, તો આનું તમારે નામ યાદ રાખવાનું છે. રેલિંગ સ્કેટરિંગને બીજું શું કહેવાય? તો કે ભાઈ ઇલાસ્ટિક કહેવાય અને અનમોડિફાઈડ કહેવાય. બરાબર, કારણ કે મોડિફાઈ કંઈ થતું જ નહીં ભાઈ, જે નાખો છો એ સીધું નીકળી જાય છે તો અનમોડિફાઈ થાય છે. બરાબર, ઇલાસ્ટિકનો મતલબ બી આમાં એવું જ કંઈક થાય કે જેટલું નાખો છો એટલું નીકળી જાય. ઓકે, આગળ વધીએ. બેઝિક પ્રિન્સિપલ થિયરી ઓફ રમન સ્પેક્ટ્રોસ્કોપી. બરાબર, આના માટે આપણે 2 વસ્તુ ભણવી પડે. ક્વોન્ટમ થિયરી છે અને પાર્ટિકલ થિયરી છે, અને ક્લાસિકલ અને વેવલેન્થ. બરાબર, તો ભાઈ આપણને નિરમત ચોખ્ખી ના પાડી છે કે આપણે આ ભણવાના નથી, વેવલેન્થ થિયરી ભણવાના નથી. બરાબર, આપણે ક્વોન્ટમ થિયરી પરથી સેજ સમજવાનું છે. સેજ એટલે 2 લાઈન. તો ભાઈ આમાં પાર્ટિકલમાં શું યુઝ થશે? ફોટોન યુઝ થશે, સ્વાભાવિક વાત છે. અને વેવ હશે, એમાં વેવ યુઝ થતી હશે જે આપણે એમએસસીમાં ભણીશું. ઓકે, તો આ પાર્ટિકલ અથવા ક્વોન્ટમમાં ફોટોન યુઝ થાય છે અને ફોટોનનું જે સૂત્ર આપણે વૈજ્ઞાનિકો આપીને ગયા છે એ બરાબર hc/λ. ઓકે, હવે આમાં કોલેજન એટલે અથડામણ, જે ક્વોન્ટમના પાર્ટિકલ વચ્ચેનું જે અથડામણ થતું હશે એના પરથી 2 પાર્ટ પાડે છે એ લોકો, ઇલાસ્ટિક અને ઇનઇલાસ્ટિક. દેખો અહીંયા ઇલાસ્ટિક આવ્યું હતું, એનો મતલબ શું હતો કે ભાઈ એનર્જી એટલી જ રહેશે. બરાબર, તો આમાં બી કંઈક એટલો જ મતલબ છે. ઇલાસ્ટિકનો મતલબ શું? તો કે જો જ્યારે કોલેજન થશે, બરાબર, જ્યારે બી અથડામણ થશે ત્યારે નોટ એક્સચેન્જેબલ ધ એનર્જી બિટવીન ધ ફોટોન એન્ડ સેમ્પલ. એટલે ઇલાસ્ટિક જ્યારે બી થતું હશે ત્યારે જે બંને ફોટોન એકબીજા જોડે અથડાશે. બરાબર, તો આની જે એનર્જી હશે એ આની એનર્જી જોડે એક્સચેન્જ કરતું નથી. કેમ નહીં કરતું એ આપણને ખબર નથી. બરાબર, એના માટે રૂલ્સ આવતા હશે. તો ઇલાસ્ટિક કોને કહેવાય? કે કોલેજન થતું હશે ત્યારે નોટ એક્સચેન્જેબલ એનર્જી બિટવીન ધ ફોટોન એન્ડ સેમ્પલ. જે આપણે ફોટોન આપાત કરીએ છીએ એનું અને સેમ્પલનું જે એનર્જીનું એક્સચેન્જ થવું જોઈએ એ થતું નથી. ઓકે, એટલે સ્કેટરિંગ થતું નથી. અને ઇનઇલાસ્ટિક જે છે એ કોલાઇઝન વખતે જે આપણે ફોટોન આપાત કરીએ છીએ અને જે પાર્ટિકલ છે આપણું સેમ્પલ, એ બંને વચ્ચે શું થાય છે? એનર્જીનું એક્સચેન્જ થાય છે. ઓકે, સિમ્પલ આટલી જ વસ્તુ આપી છે અને આપણે આનાથી ડીપમાં જવાનું બી નહીં અને ટાઈમ બી નહીં. ઓકે, તો આ પોર્શન મેં કહી દીધો કે આમાં તમને શું કહે છે. દેખો, લેટેસ્ટ ડિસ્કસ ક્વોન્ટમ ઓર પાર્ટિકલ થિયરી ઓનલી. બરાબર, એટલે યુનિવર્સિટીવાળો સેકન્ડનું તો કંઈ જ પૂછશે નહીં આપણને. આગળ વધીએ. ઓકે, હવે અહીંયા તમારે ΔV યાદ રાખવાનું છે, રમન ફ્રીક્વન્સી. બરાબર, જે ઇન્સિડન્સ લાઇટ આપણે જે આપાત કરીએ છીએ એને આપણે કેટલું સ્કેટરિંગ થાય છે? VS. બરાબર, સ્કેટરિંગ લાઇટ વડે શું કરીએ આપણે? બાદબાકી કરી દઈએ કે એમનું બંનેનું ડિફરન્સિએશન લઈ લઈએ તો આપણને ΔV મળશે. આ ΔVને શું કહેવાય ભાઈ? તો રમન ફ્રીક્વન્સી કહેવાય. બરાબર, રમન ફ્રીક્વન્સી બી કહેવાય, રમન સ્વીફ્ટ બી કહેવાય અને ડેવિએશન બી કહેવાય. આપણે રમન ફ્રીક્વન્સીથી ખુશ રહીએ. બરાબર, તો આને રમન ફ્રીક્વન્સી કહેવાય.
તો ડેલ્ટા વી તમને ખબર પડી ગઈ. તો ડેલ્ટા વીની બે પોસિબિલિટી છે, મેં નીચે દેખાડી જ છે. એક તો ભાઈ વીઆઈ વધારે હશે, આપણે વધારે પડતો આપાત કરીએ છીએ, બરાબર, અને જેટલો આપાત કરીએ છીએ એમાંથી વધારે પડતું સ્કેટરિંગ થઈ જાય છે, બરાબર. આ બે પોસિબિલિટી છે. તો હવે તમારે સમજવાનું છે કે જ્યારે વીઆઈ વધારે હશે ત્યારે શું થશે, તો ભાઈ સ્ટોક લાઇન મળશે. આ એમસીક્યુ છે, બરાબર. જ્યારે બી વીઆઈ પોઝિટિવ હશે એટલે જે રમન ફ્રિકવન્સી જે છે એ પોઝિટિવ હશે, તો ભાઈ એક્ઝામમાં તમને ડેલ્ટા વી ના બી આપે, લખાણ લખી દે કે જે રમન ફ્રિકવન્સી છે જ્યારે પોઝિટિવ હશે ત્યારે કઈ લાઇન મળશે, બરાબર છે, તો સ્ટોક લાઇન મળશે, બરાબર. હવે તમને એ બી ખબર પડી જોઈએ કે આ પોઝિટિવ ક્યારે હશે, ડેલ્ટા વી, બરાબર. પોઝિટિવનો મતલબ શું, તો કે ભાઈ દેખો વીઆઈ માઇનસ વીએસ છે, તો સ્વાભાવિક વાત છે આ વધારે હશે, ઇન્સિડન્સ લાઇન હશે એ વધારે આપાત કરી હશે, બરાબર, તો આ પોઝિટિવ થયો હશે, તો આપણને સ્ટોક લાઇન મળશે. ઓકે, સ્ટોક લાઇન યાદ રાખો. અને જ્યારે બી ઇન્સિડન્સ લાઇટ જે છે એ નેગેટિવ હશે, બરાબર, સોરી, ઇન્સિડન્ટ લાઇટની રમન ફ્રિકવન્સી નેગેટિવ હશે, તો ઇન્સિડન્ટ લાઇટ શું હશે, આ વીઆઈ માઇનસ વીએસ, આ ઓછું હશે અને આ વધારે હશે. ઓકે, આ વધારે હશે તો જ આપણને નેગેટિવ વેલ્યુ મળશે. તો જ્યારે બી ડેલ્ટા વી એ નેગેટિવ હશે ત્યારે આપણને એન્ટી સ્ટોક લાઇન મળે છે. ઓકે, પછી તમારા નિરમમાં આવી રીતે કંઈક ફિગર દોરી છે. આ વચ્ચે જે છે રેલિંગ સ્કેટરિંગ, બરાબર, સિમ્પલ છે, બંને સરખું હશે ત્યારે સેન્ટરનો પાર્ટ મળશે. અને આ બંનેમાંથી દેખો જ્યારે વીઆઈ વધારે હશે ત્યારે આ બાજુ આપણને સ્ટોક લાઇન મળશે, અને જ્યારે વીએસ વધારે હશે ત્યારે આ બાજુ આપણને એન્ટી સ્ટોક લાઇન મળશે. બસ આટલું તમારે બેઝિક યાદ રાખવાનું છે. અને આમાં બી તો શું ફિગર તો પૂછવાના નહીં આપણને કશું બધું, તો આપણે યાદ શું રાખવાનું, એન્ટી સ્ટોક ક્યારે મળશે અને સ્ટોક ક્યારે મળશે. ઓકે, સિમ્પલ વસ્તુ છે. આગળ જઈએ. રમન સ્પેક્ટ્રોસ્કોપી, આ તો ભાઈ પૂછાવો જ જોઈએ ભાઈ. રમન સ્પેક્ટ્રોસ્કોપી સીવી રમને શોધ્યું, બધાને ખબર છે, 1928ની સાલમાં. ભાઈ આ લોકોનું ભલું પૂછું, સાલ બી પૂછી શકે છે, બરાબર, બેટરી લાઈન. તો આ તમારા માટે એક લાઈન કરીને રાખવા જેવી છે. હવે અહીંયાથી કામનું ચાલુ થાય છે. રમન સ્પેક્ટ્રોસ્કોપીમાં સોર્સ શું હોઈ શકે, તો હાઇડ્રોજન વેપર લેમ્પ છે, આ યાદ રાખવાનું. સોલ્વન્ટ શું, તો ભાઈ પાણી યુઝ થશે. ઓકે, અને ડિટેક્ટર શું છે, તો આ બધા ડિટેક્ટર યાદ રાખવા પડશે તમારે. ફોટોગ્રાફિક ને મલ્ટીગ્રાફિક, આપણે ફિગર જોઈએ એટલે આપણને ખબર પડશે. ઓકે, આ બધું ઉપર લખ્યું જ છે. સોર્સ, સેમ્પલ, એ બધું તો યાદ રાખી જ લેવાનું, અને શેનાથી ડિટેક્ટ થાય છે, બરાબર. અને આ રમન ઇફેક્ટ જે છે આટલા સાઇઝમાં શું થાય છે, આ આપણા માટે એમસીક્યુ છે. આ સોર્સ તો એમસીક્યુ જ છે ભાઈ, બરાબર. બધા માટે અલગ અલગ સોર્સ આવે છે, તો એના માટે કોઈ પેજ ઉપર શાંતિ લખીને રાખવાનું કે કોના માટે કોણ યુઝ થાય છે. ઓકે, અને આમાંથી એક ઇન્ટરેસ્ટિંગ સવાલ એ છે કે પાછળના પેજમાં તમે વાંચશો તો તમને એવું કહે છે કે જે કુલિંગ જેકેટ છે, બરાબર, કુલિંગ જેકેટ કમ ફિલ્ટર, એ શું કરે છે, મોનોક્રોમેટિક લાઇટ આપવા માટે કેપેબલ છે, એટલે આમાંથી લાઇટ આપે છે, એવું કંઈક પાછળ લખ્યું છે. તો બાય ચાન્સ આવો ક્યારે સવાલ આવી જાય, મોનોક્રોમેટિક લાઇટ આખા જે છે આ જે સેટઅપ ગોઠવ્યું છે એમાં મોનોક્રોમેટિક લાઇટ કોણ આપે છે, તો ભાઈ આ જે કુલિંગ જેકેટ છે, બરાબર, જેમાં પાણી ભર્યું છે એ આપે છે. ઓકે, તો આ તમારે એક યાદ રાખવાનું છે. આ બધા એચજી વેપર લેમ્પ છે, આ તો ખબર પડી ગઈ, સોર્સ છે બધા, ઠીક છે. આગળ જઈએ. અચ્છા, હવે તમને આખા નિરામાં જાય બી આવો કોઠો દેખાય ને, એ તો ભાઈ આઈએમપી ઠોકી જ દેવાનું, બરાબર, કારણ કે અહીંયાથી જ 2-3 એમસીક્યુ તો એમને મળી હશે આપણને. તો દેખો આઈઆર ડ્યુ ટુ એબ્ઝોર્પ્શન, આ બધું તમારે વાંચી લેવાનું છે. દેખો મેં તમને પહેલાં કીધું આઈઆર નહીં, યુવી અને વિઝિબલ બી એબ્ઝોર્પ્શન અને ટ્રાન્સમિટર પર કામ કરે, ખાલી રમન જે છે એ એકલું સ્કેટરિંગ પર કામ કરે છે. ઓકે, બીજો પોઈન્ટ બી ઠીક છે, પાણી નહીં યુઝ થતું, આમાં પાણી યુઝ થાય છે. આમાં મેં તમને કીધું NaCl વગેરે ક્રિસ્ટલ યુઝ થાય છે. આમાં દેખો ગ્લાસ અને ક્વાર્ટ્સ, દેખો અહીંયાથી બધા એમસીક્યુ ચાલુ થઈ ગયા, બરાબર, ગ્લાસ અને ક્વાર્ટ્સ ચાલુ થાય છે. પછી આમાં કયા કયા સોર્સ યુઝ થાય છે આ બી આપણે જોઈ લીધું. તો આમાં બી કયા સોર્સ યુઝ થાય છે, આ બી એમસીક્યુ છે, પરફેક્ટ એમસીક્યુ છે, બરાબર, 1 માર્ક પ્રમાણે બેઠા પૂછાય એવા. પછી ડિટેક્ટર કોણ છે, તો ભાઈ આ બી બેઠા એમસીક્યુ છે. 4 એમસીક્યુ તો અહીંયા જ મળી ગયા, દેખો એના પૂછવા જોઈએ તો 1 2 3 4, ઓકે, 5-6 એમસીક્યુ અહીંયા મળે છે આપણને. પછી આ તો આપણને ખબર છે કે રમન એટલી બધી પરફેક્ટ નહીં, અને આટલી પરફેક્ટ આવા એમસીક્યુ નહીં પૂછે. અને ઓર્ગેનિક કમ્પાઉન્ડ માટે વધારે યુઝફુલ નહીં, આ તો યુઝફુલ જ છે. એટલે આ છેલ્લા 2 પોઈન્ટ આપણા માટે કંઈ કામના નહીં. પણ તમને જ્યાં બી સોર્સ કીધા હોય, ડિટેક્ટર કીધા હોય વગેરે વગેરે, બરાબર, એમાં યુઝ ટુ સોલ્વન્ટ કયા યુઝ થશે એ બધું કીધું હોય તો એ જ તમારા માટે આ પરફેક્ટ એમસીક્યુ છે 1 2 અને 3. ઓકે, આનાથી આગળ દાખલા આવે છે એ આપણા માટે કંઈ કામના નહીં.